નમસ્કાર તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, આજે આપના માટે ખાસ લઈને આવ્યો છું કોર્સ 4 અ એટલે કે ગુજરાતીમાં પ્રાવીણ્ય. આપે કોર્સ 4 બ અંગ્રેજીમાં પ્રાવીણ્ય આ વિષય પર જે વિડીયો મૂક્યો એ આપે જોયો હશે. આશા રાખું કે આ પ્રશ્નો તમને ખૂબ કામમાં આવે અને હવે ગુજરાતી ભાષાના જે પ્રશ્નો મૂકું છું, ગુજરાતી વિષયના જે પ્રશ્નો મૂકું છું એ પણ આપને ખૂબ કામમાં આવે. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. કોર્સ 4 અ ગુજરાતીમાં પ્રાવીણ્ય, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ ખાસ આપના માટે. આ ચેનલ પર આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો અને મારી ઇન્સ્ટા આઈડી એન્કર તલાટી સરને સૌ પ્રથમ ફોલો જરૂર કરશો. ત્યાં પણ આપને વિવિધતાસભર અનેક બાબતો મળશે જ્યાં દેશ માટે અને જીવન ઉપયોગી હશે. હમણાં મેં ઇન્સ્ટા આઈડી શરૂ કરી છે, થોડાક જ દિવસો થયા છે, એટલે આપને ખાસ વિનંતી કે ખૂબ ઝડપથી એને ફોલો કરશો. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર. ડીએલએડની પ્રથમ વર્ષની પરીક્ષા ચાલી રહી છે અને હવે આપના માટે ખાસ 4 અ કોર્સ 4 ગુજરાતીમાં પ્રાવીણ્ય આ વિષયના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આપના માટે અહીં રજૂ કરું છું. ચોક્કસ આપ ધ્યાનથી એને જોશો, એનું મનન કરશો, એને તૈયાર કરશો અને આ વખતે ગુજરાત ટોપ તમારે બનવાનું છે એ સંકલ્પ સાથે એની તૈયારી કરશો. ચાલો, પહેલો પ્રશ્ન છે, એક વાક્યમાં ઉત્તર લખો અને એના કુલ ગુણ છે 8. બહુ સાચું બોલ્યા. પહેલો પ્રશ્ન, મૂક વાચન એટલે શું? મૂક વાચન એટલે શું? પ્રશ્ન 2, સુલેખન એટલે શું? પ્રશ્ન 3, પૂર્વ શિક્ષણની શરૂઆત ક્યારથી થાય છે? પૂર્વ શિક્ષણની શરૂઆત ક્યારથી થાય છે? પ્રશ્ન 4, વિશ્વના તમામ દેશ કયા દિવસથી માતૃભાષા દિવસ ઉજવે છે? વિશ્વના તમામ દેશ કયા દિવસથી માતૃભાષા દિવસ ઉજવે છે? પ્રશ્ન 5, પ્રેરક વાક્ય એટલે શું? પ્રશ્ન 6, વાક્યમાં એક કથન કે વિચાર પૂર્ણ થાય ત્યારે કયું વિરામ ચિહ્ન મુકાય છે? પ્રશ્ન 7, અર્થગ્રહણ અસરકારક બનાવવા માટે કયા કૌશલ્યનો વિકાસ જરૂરી છે? પ્રશ્ન 8, વાચનના પ્રકાર જણાવો. પ્રશ્ન 9, માતૃભાષા ગૌરવ દિન ક્યારે ઉજવાય છે? પ્રશ્ન 10, નટખટ નયન તૂટક તૂટક વાંચે છે. નટખટ નયન તૂટક તૂટક વાંચે છે. આ વાક્યમાંથી વિશેષણ અને ક્રિયા વિશેષણ શોધીને લખો. પ્રશ્ન 11, હાઇકુ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે? એને તમે કેવી રીતે ઓળખશો? પ્રશ્ન 12, અર્થગ્રહણના વિકાસમાં કયા કૌશલ્યો મહત્વનો ભાગ ભજવે છે? પ્રશ્ન 13, વાચનના પ્રક્રિયાગત પ્રકારો લખો. પ્રશ્ન 14, શબ્દ એટલે શું? પ્રશ્ન 15, સંસ્કૃત એ કયા કુળની ભાષા છે? પ્રશ્ન 16, વિશ્વ માતૃભાષા ગૌરવ દિન કઈ તારીખે ઉજવાય છે? પ્રશ્ન 17, વિશેષણ એટલે શું? પ્રશ્ન 18, ભાષા અધ્યયનના વિકાસ કૌશલ્ય જણાવો. પ્રશ્ન 19, શબ્દ એટલે શું? પ્રશ્ન 20, આદર્શ વાચન એટલે શું? પ્રશ્ન 21, આખ્યાનનો અર્થ લખો. પ્રશ્ન 22, માતૃભાષા ગૌરવ દિન ક્યારે ઉજવવામાં આવે છે? પ્રશ્ન 23, વિશેષણ એટલે શું? પ્રશ્ન 24, કર્મણી વાક્ય કોને કહેવાય? પ્રશ્ન 25,
અર્થગ્રહણના વિકાસમાં કયા કૌશલ્યો મહત્વનો ભાગ ભજવે છે? પ્રશ્ન 26, બહેરું બાળક શા માટે બોલી શકતું નથી? પ્રશ્ન 27, UN વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવે છે? પ્રશ્ન 28, વિશ્વના તમામ દેશો કઈ સાલથી માતૃભાષા દિવસ ઉજવે છે? પ્રશ્ન 29, વિશેષણ એટલે શું? પ્રશ્ન 30, ભાષા પ્રભુત્વ એટલે શું? પ્રશ્ન 31, નર્મદા નદી ગુજરાતની લોકમાતા ગણાય છે. નર્મદા નદી ગુજરાતની લોકમાતા ગણાય છે. નર્મદા સંજ્ઞાનો પ્રકાર જણાવો. પ્રશ્ન 32, ગુજરાતી ભાષાનો વિકાસ ક્રમ જણાવો. પ્રશ્ન 33, વિશ્વમાં વિવિધ માતૃભાષાઓમાં ગુજરાતી ભાષાનું સ્થાન કેટલામું છે? એટલે કે એનો સ્થાન ક્રમ કયો છે? પ્રશ્ન 34, કર્તરી વાક્ય કોને કહેવાય? પ્રશ્ન 35, શ્રવણ એટલે શું? પ્રશ્ન 36, શબ્દ એટલે શું? પ્રશ્ન 37, યુનેસ્કોએ વિશ્વ કક્ષાએ કઈ તારીખે માતૃભાષા દિનની ઉજવણીની જાહેરાત કરી હતી? પ્રશ્ન 38, મૈત્રીએ વાર્તા કહી પ્રેરક વાક્યમાં ફેરવો. પ્રશ્ન 39, ગુજરાતી ભાષા શબ્દ પ્રયોગ સૌથી પ્રથમ કોણે કર્યો? પ્રશ્ન 40, ક્રિયા વિશેષણ કોને કહેવાય? પ્રશ્ન 41, મૌખિક અભિવ્યક્તિની સંકલ્પના જણાવો. પ્રશ્ન 42, લોપ ચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવું એક વાક્ય લખો. પ્રશ્ન 43, ભાષા અધ્યયનના મુખ્ય ક્ષેત્રો કયા કયા છે? પ્રશ્ન 44, શિક્ષણ તો આહાર જેવું છે. પહેલા જ કોળીએ સ્વાદનો આનંદ મળવો જોઈએ. ફરીથી, શિક્ષણ તો આહાર જેવું છે. પહેલા કોળીએ જ સ્વાદનો આનંદ મળવો જોઈએ. આ વિધાન કોનું છે? પ્રશ્ન 45, શબ્દ એટલે શું? અને છેલ્લો પ્રશ્ન 46, કયા બે પ્રકારનું અભિવ્યક્તિ કૌશલ્ય શિક્ષક પાસે હોવું જરૂરી છે? નમસ્કાર. અને હવે પ્રશ્ન 2, ટૂંકમાં જવાબ લખો અને કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન, શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટે તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરશો? પ્રશ્ન 2, માતાના દૂધ સાથે મળતી ભાષાને માતૃભાષા શા માટે કહે છે? પ્રશ્ન 3, ગુજરાતી ભાષામાં વપરાતા વિરામ ચિહ્નોના માત્ર નામ લખો. પ્રશ્ન 4, શ્રુત લેખન અને અનુલેખનની ભેદ રેખા સ્પષ્ટ કરો. પ્રશ્ન 5, ભાષા વપરાશનો અર્થ દ્રષ્ટાંત આપીને સમજાવો. પ્રશ્ન 6, અહીં આપેલ શબ્દોની જોડણી જોવી છે તો તમે શબ્દકોશમાં કયા કયા મૂળાક્ષરોની વચ્ચે શોધશો તે લખો. પહેલો શબ્દ છે ક્ષત્રિય, બીજો શબ્દ ત્રિલોક, ત્રીજો શબ્દ જ્ઞાની અને ચોથો શબ્દ ઋષિ. પ્રશ્ન 7, મુક્તક વિશે 4 વાક્યો લખો. પ્રશ્ન 8, શ્રવણનું મહત્વ ટૂંકમાં લખો. પ્રશ્ન 9, વાંચન વિશે ચિંતકોએ આપેલ 2 વ્યાખ્યા લખો. પ્રશ્ન 10, લેખનમાં અવતરણ ચિહ્ન ક્યારે મૂકવામાં આવે છે? પ્રશ્ન 11, મૌખિક અભિવ્યક્તિની સંકલ્પના સ્પષ્ટ કરો. પ્રશ્ન 12, સારા હસ્તાક્ષરોના
4 લક્ષણો જણાવો. પ્રશ્ન 13 નામના પ્રકાર જણાવો. પ્રશ્ન 14 અકર્મક ક્રિયાપદના કોઈ પણ 2 ઉદાહરણ આપો. પ્રશ્ન 15 શ્રવણ કૌશલ્ય એટલે શું? શ્રવણ કૌશલ્ય વિકસાવવાની પ્રવૃત્તિઓ લખો. પ્રશ્ન 16 બાળકોને વાર્તા કહેવાથી કયા કયા ફાયદા થાય છે? પ્રશ્ન 17 જોડણી કોષ એટલે શું? તેના ઉપયોગની પ્રવૃત્તિઓ જણાવો. પ્રશ્ન 18 માતૃભાષા ગૌરવ દિનની ઉજવણી કરવા એક શિક્ષક તરીકે તમે કેવા કાર્યક્રમ રાખશો? પ્રશ્ન 19 માતૃભાષાનું મહત્વ દર્શાવો. એમાં 6 મુદ્દા લખો. પ્રશ્ન 20 શબ્દકોશના ઉપયોગ માટેની પ્રવૃત્તિઓ જણાવો. પ્રશ્ન 21 ડીકોડિંગ એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. પ્રશ્ન 22 મૌખિક અભિવ્યક્તિ વિકસાવવા માટેની પ્રવૃત્તિઓ જણાવો. પ્રશ્ન 23 સર્જનાત્મકતાના વિકાસ માટેની પ્રવૃત્તિઓ જણાવો. પ્રશ્ન 24 શબ્દકોશના ઉપયોગની રીત જણાવો. અને હવે પ્રશ્ન 25 સંજ્ઞા એટલે શું? તેના પ્રકારો જણાવો. પ્રશ્ન 26 માતાના દૂધ સાથે મળતી ભાષાને માતૃભાષા શા માટે કહે છે? પ્રશ્ન 27 ગણિત શીખવામાં માતૃભાષા કઈ રીતે મહત્વની બની રહે છે? પ્રશ્ન 28 લોકોક્તિ એટલે શું? તેનું એક ઉદાહરણ આપો. પ્રશ્ન 29 લેખનના પ્રકારો જણાવી શ્રુત લેખનની સમજૂતી આપો. પ્રશ્ન 30 શબ્દકોશના ઉપયોગ માટેની પ્રવૃત્તિઓ લખો. અને છેલ્લો પ્રશ્ન 31 ડેબ્રોએ આપેલ વાંચનની વ્યાખ્યા આપી મુખ વાંચનના લક્ષણો જણાવો. નમસ્કાર. અને હવે પ્રશ્ન 3 સવિસ્તાર ઉત્તર લખો. અને કુલ ગુણ છે 9. રાઈટ. પહેલો પ્રશ્ન શબ્દ ભંડોળ વિકસાવવાની પ્રવૃત્તિઓ જણાવો. પ્રશ્ન 2 સારા હસ્તાક્ષરના લક્ષણો જણાવો. પ્રશ્ન 3 સંજ્ઞા એટલે શું? તેના પ્રકારો સમજાવો. પ્રશ્ન 4 ધોરણ 3 થી ધોરણ 5 ના વિદ્યાર્થીઓમાં શબ્દ ભંડોળના વિકાસ માટેની પ્રવૃત્તિઓ લખો. પ્રશ્ન 5 વિરામ ચિહ્નોનું મહત્વ સમજાવી ભાષામાં વપરાતા વિરામ ચિહ્નોની યાદી બનાવો. પ્રશ્ન 6 માતૃભાષાએ અંતરનો અરીસો છે. આ વિધાન સમજાવો. પ્રશ્ન 7 મૌખિક અભિવ્યક્તિ પર અસર કરતા પરિબળો જણાવો. પ્રશ્ન 8 મુક્તક એટલે શું? સવિસ્તારથી લખો. પ્રશ્ન 9 NCF 2005 ના સંદર્ભે ભાષાનું મહત્વ ટૂંકમાં સ્પષ્ટ કરો. પ્રશ્ન 10 ગુજરાતી ભાષામાં વપરાતા વિરામ ચિહ્નોની યાદી તૈયાર કરો. પ્રશ્ન 11 માતૃભાષાનું મહત્વ જણાવો. પ્રશ્ન 12 ભજનની વિશેષતાઓ જણાવો. પ્રશ્ન 13 સર્જનાત્મકતાના વિકાસ માટેની પ્રવૃત્તિઓ જણાવો. પ્રશ્ન 14 નામ એટલે શું? તેના પ્રકારો જણાવી કોઈ પણ 2 પ્રકાર સમજાવો. પ્રશ્ન 15 માતૃભાષા દિન 21 ફેબ્રુઆરીના રોજ શા માટે ઉજવવામાં આવે છે? પ્રશ્ન 16 સારા હસ્તાક્ષરના લક્ષણો સવિસ્તાર જણાવો. પ્રશ્ન 17 વિરામ ચિહ્નોની યાદી બનાવી પૂર્ણ વિરામ વિશે સમજાવો. પ્રશ્ન 18 સોનેટ સાહિત્ય સ્વરૂપ વિશે સમજૂતી આપો. પ્રશ્ન 19 વિશેષણ એટલે શું? તેના પ્રકારો વિશે સમજાવો. પ્રશ્ન 20 માતૃભાષાના સંવર્ધન માટે શાળા કક્ષાએ કયા કાર્યક્રમો હાથ ધરી શકાય?
પ્રશ્ન 21, મુખ વાચન અને મૂક વાચનની ભેદરેખા સ્પષ્ટ કરો. પ્રશ્ન 22, શ્રવણ કૌશલ્ય વિકસાવવાની પ્રવૃત્તિઓ સવિસ્તાર સમજાવો. પ્રશ્ન 23, ભાષાના અધ્યયનના મુખ્ય ક્ષેત્રોના નામ આપી તાર્કિક ચિંતન વિકસાવનારી પ્રવૃત્તિઓ જણાવો. પ્રશ્ન 24, વાક્ય એટલે શું? રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર જણાવો. અને હવે છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 4, સવિસ્તાર ઉત્તર લખો. અને કુલ ગુણ છે 10, એટલે કે ટોટલ 35 ગુણનું ગુજરાતી ભાષાનું પેપર અને કુલ 35 ગુણનું અંગ્રેજી ભાષાનું પેપર. એમ 70 ગુણના કોર્સ 4A અને 4B આ વિષયમાંથી, આ કોર્સમાંથી 35 ગુણના આપણને પ્રશ્નો પૂછાશે. કુલ ગુણ 70. પ્રશ્ન 4, સવિસ્તાર ઉત્તર લખો. કુલ ગુણ છે 10. પહેલો પ્રશ્ન, લેખન કૌશલ્ય એટલે શું? શ્રુત લેખન, સુલેખન અને ચિત્ર વાર્તા લેખન વિશે લખો. શ્રુત લેખન, સુલેખન અને ચિત્ર વાર્તા લેખન વિશે લખો. પ્રશ્ન 2, ભાષા પ્રાપ્તિ અને ભાષા પ્રભુત્વ સમજાવો. પ્રશ્ન 3, અભિવ્યક્તિ એટલે શું? ગુજરાતી ભાષાના વિકાસમાં તેનું શું મહત્વ છે? પ્રશ્ન 4, ક્રિયાપદ ધાતુના પેટા પ્રકાર જણાવી તેના વિશે સવિસ્તાર લખો. પ્રશ્ન 5, લેખનના પ્રકારો જણાવી ગમે તે એક વર્ણવો. પ્રશ્ન 6, સર્જનાત્મકતાનું મહત્વ જણાવી તેના વિકાસ માટેની પ્રવૃત્તિઓ વર્ણવો. પ્રશ્ન 7, લેખનના પ્રકારો કયા કયા છે સમજાવો. પ્રશ્ન 8, વાચનના પ્રકાર જણાવી મૂક વાચન વિશે તેના ઉદ્દેશો અને ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. પ્રશ્ન 9, વૈશ્વિક કક્ષાએ માતૃભાષા સવિસ્તાર સમજાવો. પ્રશ્ન 10, માતૃભાષા અન્ય વિષય સાથે પણ અનુબંધ ધરાવે છે, વિસ્તૃત ચર્ચા કરો. પ્રશ્ન 11, શ્રવણ કૌશલ્ય એટલે શું? શ્રવણ કૌશલ્યની ખીલવણી માટે, શ્રવણ કૌશલ્યની ખીલવણી માટે, શ્રવણ કૌશલ્યની ખીલવણી માટે ધ્યાનમાં રાખવાની બાબતો તેમજ તેને વિકસાવવાની પ્રવૃત્તિઓ જણાવો. પ્રશ્ન 12, વાંચન એટલે શું? વાંચનના પ્રકાર જણાવો અને મૂક વાચન વિશે સવિસ્તાર સમજાવો. અને પ્રશ્ન 13, મૌખિક અભિવ્યક્તિ એટલે શું? મૌખિક અભિવ્યક્તિના લક્ષણો સવિસ્તાર સમજાવો. પ્રશ્ન 14, પ્રભાતિયા અને ગરબો સાહિત્ય સ્વરૂપ વિશે સવિસ્તાર ઉદાહરણ સહિત સમજાવો. તો નમસ્કાર તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, આજે ગુજરાતીમાં પ્રાવીણ્ય કોર્સ 4A કુલ 115 પ્રશ્નો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જૂના અનેક વર્ષોના પ્રશ્નપત્રોના સંશોધન કર્યા બાદ તમારી સામે મૂક્યા છે. આનું મહત્વ સમજજો. અને હા, આ વિડીયો આપના માટે બનાવું છું તો ચેનલને સબસ્ક્રાઇબ પહેલા કરી લો. હજુ ઘણા લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી. અરે ભાઈ, આના પૈસા નથી, કોઈ રૂપિયો તમારા ખાતામાંથી નહીં કપાય. માટે એને સબસ્ક્રાઇબ કરો, નિઃશુલ્ક સબસ્ક્રાઇબ થાય છે. મારી ઇન્સ્ટા આઈડી એન્કર તલાટી સર ને ફોલો કરો. નિઃશુલ્ક છે, 1 રૂપિયો ખર્ચ નથી એમાં. અને આટલું સરસ તમારા માટે પીરસી રહ્યો છું તો લાઈક તો બને છે યાર. લાઈક કરો. આ વિડીયોને બધા તાલીમાર્થી સુધી શેર કરો. પોતાની પાસે રાખી મૂકી એવું નહીં. જો તળાવની અંદર પાણી ભરેલું હોય ને, એટલે ઘણા સમય પછી પાણી ગંધાઈ જાય. હા, પણ ઝરણાનું પાણી, નદીનું પાણી સતત કળ 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 ખળ 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 વહેતું હોય. એટલે એ હંમેશા શુદ્ધ હોય. એને પીવાની લોકોની ઈચ્છા થાય. અને ઝરણાના પાણી આગળ તમને સેલ્ફી લેવાની પણ ઈચ્છા થાય, કારણ કે સતત વહેતું છે, બધા લોકોને લાભ આપે છે, નિસ્વાર્થ ભાવે. માટે હંમેશા ટૂંકું ના વિચારીએ, સમજીએ, પણ
બધાનું ભલું વિચારીએ, સબકા ભલા સબકા મંગલ, અને બધાનો વિકાસ થાય અને બધા જ આપણે સાથે મળીને દેશ માટે મતતા રહીએ. એ હેતુથી આ વિડીયો બધા સુધી પહોંચાડો. હજુ ઘણા લોકોને એવું છે કે હું મોકલું ને તલાટી સાહેબની પબ્લિસિટી થઈ જાય. અરે ના ભાઈ, હું કોઈ પબ્લિસિટી માટે આ કામ નથી કરતો. બસ ઈચ્છા છે કે સારા વિદ્યાર્થીઓ, સારા તાલીમાર્થીઓ, સારા યુવાનો દેશને મળે. અને શિક્ષણમાં મને રસ છે અને મલ્ટી ટેલેન્ટ ઈશ્વરે આપ સૌના આશીર્વાદથી આપ્યું છે, ત્યારે મને આવી બધી કરવાની સહજ રુચિ છે કે દેશ માટે આવી વિવિધ કૌશલ્યો સાથે મળતો રહે. તો આશા રાખું કે આપના બધા જ તાલીમાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને સાથે મળીને દેશ માટે મતતા રહીએ. શિક્ષણનું સ્તર ઊંચું વધારીએ, દેશની અંદર સુખાકારી વધે એ માટે આપણે બધા જ લાગી જઈએ. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. મળીશું એક નવા વિડીયો સાથે. બસ તમને ગુજરાત ટોપ બનાવવાનું જે લક્ષ્ય મેં લીધું છે એને પૂરું કરવું છે તમારા સહકારથી, બાકી શક્ય નથી. એટલે તૈયારી સરસ કરો, પોતાના મા બાપનું નામ રોશન કરો, પોતાની કોલેજનું નામ રોશન કરો. નમસ્કાર, ધન્યવાદ.